હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? ચલો, ધોરણ 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ પછી સૂચકાંક નામનું ચેપ્ટર આપણે લોકોએ કમ્પ્લીટ કરેલું, રાઈટ? હવે તેની થિયરીઝ આપણે જોવાની છે. તો બધા લોકો ફર્સ્ટ ઓફ ઓલ સૂચકાંક ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 1 પેજ નંબર 2 ઓપન કરો, જ્યાં લખેલું છે સૂચકાંકની વ્યાખ્યા અને તેનો અર્થ. લાઈન ટુ લાઈન આપણે લોકો થિયરી જોવાની છે. ઓકે, ચલો. સૂચકાંકની વ્યાખ્યા અને તેનો અર્થ કીધેલો છે. સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર, મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. પછી જેટલી બાબતો કીધી ને, તમામ બાબતોમાં રેગ્યુલરલી ફેરફાર જોવા મળે. બરાબર. રાષ્ટ્રીય આવક વધઘટ થાય, ઉત્પાદન વધે ઘટે. લાઈક ગયા વર્ષે જેટલું ઘઉંનું ઉત્પાદન થયું હોય તો આ વર્ષેમાં ફેરફાર થાય જ. રોજગારી, ગયા વર્ષે જેટલા લોકોને રોજગારી મળી હોય, એટલે કે નોકરી મળી હોય, આ વર્ષે એટલાને જ મળે એવું જરૂરી નથી. વધારેને પણ મળે અને ઓછીને પણ મળે. બેરોજગારી, આપણા દેશની અંદર એજ્યુકેશન બેરોજગારી છે, એજ્યુકેટેડ બેરોજગારો છે. બરાબર, શિક્ષિત બેરોજગારી કહી શકાય છે ને. મૂડી, ભાઈ ગયા વર્ષે મારી પાસે 50 લાખ હતા, આ વર્ષે મારી પાસે 10 લાખ જ છે. મૂડીમાં ફેરફાર. આયાત નિકાસ, ગયા વર્ષે આપણે પેટ્રોલની કેટલી બધી આયાત કરેલી, આ વર્ષે ઓછી કરી. શું કામ? તો કે કોરોનામાં બધું લોકડાઉનમાં બંધ હતું તો પેટ્રોલ ઓછું વપરાણું. નિકાસ, ગયા વર્ષે ચોખાનું ઉત્પાદન વધારે હતું એટલે નિકાસ વધ્યો હતો, આ વખતે ઓછો થયો છે. જીવન નિર્વાહનો ખર્ચ, ભાઈ આપણી ફેમિલીના જીવન નિર્વાહનો ખર્ચ, સપોઝ કે ગયા વર્ષે આપણે લોકોએ 12 મહિનામાં જીવન જીવવા માટે જરૂરી ખર્ચાઓ 1 લાખના કર્યા હતા. આ વર્ષે તો કે 1.5 લાખ થયો. તો મોંઘવારી વધી એને કારણે જીવન નિર્વાહ ખર્ચ વધ્યો. ત્યારબાદ માનવ વસ્તી, આપણા દેશમાં તો દિન પ્રતિદિન માનવ વસ્તી વધે છે. જન્મદર એટલે કે વધે જ છે. મૃત્યુદર ઘટે છે, કારણ કે મેડિકલ સુવિધાઓ ઊભી થવા માંડી છે. બરાબર. સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. પ્રમાણ અને દિશા બદલાય, નક્કી નહીં. ઘણીવાર કેટલું વધે, ઘણીવાર 5% વધતું હોય, ઘણીવાર 2% વધે, ઘણીવાર 10% વધે, ઘણીવાર 15% વધે. બરાબર. ઇકોનોમિક્સમાં તમારે આવતું કે એક વર્ષ એવું હતું કે ત્યારે જન્મદર ઘટેલો હતો. મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પણ ઇકોનોમિક્સમાં તમારે આવતું આવું. બરાબર. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે. આવા ફેરફારોની જાણકારીથી ભવિષ્યના આયોજન યોગ્ય રીતે કરી શકાય. ભાઈ, ગયા વર્ષે આપણે લાઈફસ્ટાઈલ જીવવા માટે આટલા ખર્ચાઓ થયેલા, તો આ વર્ષે કેટલા થશે, આ વર્ષે કેટલા થશે, એ મુજબનો આપણે શું કરી શકીએ? આયોજન, ભવિષ્યનો નિર્ણય કરી શકીએ. કોઈ ચલ રાશિના બે ભિન્ન સમયે થતા ફેરફારો નીચેની રીતે માપી શકાય. ફેરફારો જાણવાના છે, એને 2 રીતે જાણી શકાય. એક, નિરપેક્ષ માપ, જેને તફાવતની રીત કહેવાય. બીજું છે સાપેક્ષ માપ, જેને ગુણોત્તરની રીત કહેવાય. તમે જેટલા દાખલાઓ ભણ્યા એ બધા સાપેક્ષ માપથી ભણ્યા, એટલે કે ગુણોત્તરની રીતથી, અંશ અને છેદની ટકાવારી લઈને. હવે કે છે, ઉદાહરણ આપેલું છે કે નીચે ઘઉં અને ચોખાના ભાવ આપેલા છે વર્ષ 2015 અને 2016ના. એમાં પહેલું નિરપેક્ષ માપ જોઈએ તો જો એકદમ ઈઝી છે. ઘઉંનો ભાવ 24 હતો, એમાંથી 30 થયો, એનો મતલબ ફેરફાર કેટલાનો થયો? તો કે 6નો. તફાવતની રીત, ચોખામાં 40 માંથી 46, તફાવતની રીત 6નો. આપણને એમ થાય કે ઓ વાવ, ઘઉં અને ચોખામાં 6નો ફેરફાર એક જ સરખો છે. નથી બાળકો, એક જ સરખો નથી.
કારણ કે પેલો 30 માંથી 36 છે અને પેલો 40 માંથી 46 છે. ગુણોત્તરની રીતમાં જવાબ અલગ આવે. ઓકે, ચેક કરીએ. ઘઉંનો ભાવ જે વર્ષ 2015 માં 24 હતો તે વધીને વર્ષ 2016 માં 30 થયો. તેથી વર્ષ 2015 ના સાપેક્ષમાં 2016 માં ભાવ કિલોગ્રામ દીઠ ₹6 વધે છે. બધાને દેખાય છે, નોર્મલ, એમાં કઈ સમજવાનું નથી. તે જ રીતે ચોખાના ભાવમાં પણ ₹6 વધે છે. આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું. આ પરથી એમ કહી શકાય કે બંને વસ્તુના ભાવ વધારો કેવો છે? સમાન. આમ જોઈએ તો કહેવાય નહીં. પરંતુ વાસ્તવમાં સાચું નથી, કેમ કે એક 24 માંથી 30 થાય છે કે 30 માંથી 36 થાય છે, જ્યારે બીજું 40 માંથી 46 થાય છે. ઓકે, કારણ કે વર્ષ 2015 માં વસ્તુના એકમ દીઠ ભાવ સમાન નથી, એટલે કે વર્ષ 2016 ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આધાર જુદા જુદા છે. જો સપોઝ કે 2015 ની અંદર ઘઉં અને ચોખાનો બંનેનો ભાવ 30 હોત અને 2016 માં બંનેનો ભાવ 36 થયો હોત તો તફાવત કેવો કહેવાય? સરખો. ઓકે, એટલે મને આધાર સરખા હોવા જોઈએ. ચલો, આમ ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં, અને એટલા માટે જ આપણે ભણ્યા નથી. હરખી નથી એટલે જ નથી ભણ્યા ને ભાઈ, યોગ્ય નથી. આપણે જે રીત યોગ્ય છે કઈ સાપેક્ષ વાળી, ઈ જ ભણ્યા. ચલો આગળ વધીએ. આવી પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીત ઉપયોગમાં લેવામાં આવે છે. હવે તેનો અભ્યાસ કરીએ, છેટ સુધી ચાલુ રહેશે. જોઈએ સાપેક્ષ માપ ગુણોત્તરની રીત. આ રીતમાં વર્ષ 2016 માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુના વર્ષ 2016 માં ભાવનો તેના વર્ષ 2015 ના ભાવ સાથેનો ગુણોત્તર મેળવવામાં આવે છે. ભાઈ ખરેખર આનું સૂત્ર બે એમ જ છે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ એટલે કે જેની સાથે તમે શું કરો છો? સરખામણી કરો છો. બરાબર. હવે ચાલુ વર્ષનો કેટલો? તો કે 30. 2016 નો 30 અને આધારનો એટલે કે અગાઉનો 2015 નો કેટલો? તો કે 24. 30 ભાગ્યા 24 એટલે જવાબ આવે 1.25. એવી જ રીતના ચોખામાં પણ 46 ભાગ્યા 40 એટલે જવાબ આવે 1.15. સમજાણું બધાને? જો જવાબ અલગ થઈ ગયા, ફેરફાર અલગ થઈ ગયો, જ્યારે માં ઉપર તો 6 જ આવતા હતા. ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ? ઓકે, ચાલો જોઈએ. આ ગુણોત્તર પરથી જાણી શકાય છે કે વર્ષ 2016 માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. બરાબર, સરખામણીએ વધારો થયો છે. 2015 ની સરખામણીએ 2016 માં વધારો થયો છે, બટ સરખો નથી થયો. વર્ષ 2016 માં ઘઉંનો ભાવ 2015 ના ભાવ કરતા 1.25 ગણો થયો છે, જ્યારે ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. એટલે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતા કેવો છે? વધારે. બરાબર, કેમ કે 24 માંથી 30 ના 40 માંથી 46. ચલો એના પછી અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર. ભાઈ બીજું, ઘણા લોકો કહેશે સર આ લાઈન ટુ લાઈન થિયરી જોવાનો મીનિંગ શું છે? આખું ચેપ્ટરનો ઓવરવ્યુ આની અંદર આવી જાય. તમે આખા ચેપ્ટરમાં જેટલું પ્રેક્ટિકલ ભણ્યા એ બધી જ વસ્તુઓ આની અંદર આવી જશે. બરાબર, ઇટ મીન્સ આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. ઓકે,
આ લેક્ચરની હારોહાર તમને એક્ઝામ્પલ નંબર 1 થી લઈ જેટલા આઉટ ઓફ સિલેબસ કર્યા છે એના સિવાયના તમામ એક્ઝામ્પલ પણ ગણવાના રહેશે. ઓકે, ઘણા કેસો સર એક્ઝામ્પલ તમે કરાવ્યા હતા, રિપીટ કરવાના, રિપીટ લખી નાખવાના, ઈ બાને ત્યાંથી રિવાઇઝ થશો તમારું. ચલો એન્ડ અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. અંડરલાઈન કરો, વ્યાખ્યા છે બાળકો શેની? ભાવ સાપેક્ષની. ઓકે, આમ જોઈએ તો સૂચકાંકમાંથી પહેલો પૂછાઈ શકે તેવો પ્રશ્ન, ભાવ સાપેક્ષ એટલે શું? તો બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. ઓકે, હવે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. સોરી ભાઈ, નોર્મલી જોજો, તમે કોઈનું રિઝલ્ટ આવે ને તો હું પૂછશો કેટલા માર્ક આવ્યા? નહીં. કેટલા ટકા આવ્યા? યસ. કેટલા પર્સન્ટાઇલ આવ્યા? યસ. આવું પૂછશો. કોઈને પૂછ્યું બોર્ડમાં તને ભાઈ કેટલા માર્ક આવ્યા, ટોટલ કેટલા આવ્યા, 700 માંથી કેટલા કાઢ્યા, કેટલા મેળવા? નહીં પૂછો, નહીં, આવું ન પૂછાય. ટકાવારી પૂછશો. ઓલીને તો 80 આવ્યા કે મારે તો 89 આવ્યા. કમ્પેરિઝન ટકાવારી સાથે કરાય. ઓકે, તો અહીંયા પણ એમ જ કહે છે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરોને શેના દર્શાવવામાં આવે છે? ટકાવારીમાં. ઘઉંમાં ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. ઘઉં કેટલો હતો? 1.25 ગુણ્યા 100 એટલે 125. અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 ગુણ્યા 100 એટલે 115. આમ જોઈએ ને તો ઘઉંમાં 25% વધારો કહેવાય, ચોખામાં 15% કહેવાય. સર કેમ આમ કેમ કર્યું? આપણે આવું લખતા જ 18 વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. એમાંથી ઓલો આગળનું બાદ એટલે આવ્યો હોય કેટલો? એમાં 125. 125 માઇનસ 100 એટલે 25% વધારો. પછી એમાં 115 માઇનસ 100 એટલે 15% વધારો. આ રીતે. ચલો એના પછી જોઈએ ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે. આવું સાપેક્ષ માપ સૂચકાંક કહેવાય. ભાઈ સૂચકાંક કહેવાય. વ્યાખ્યા એવી આ તો જો હું કે છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ ની આપેલ એટલે કે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમય એટલે કે આધાર વર્ષ તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક. વ્યાખ્યા છે, અંડરલાઈન કરજો, ડાર્ક લાઈન કરેલી છે ત્યાં. સૂચકાંકની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં ટોટલ 12 માર્કનું ચેપ્ટર છે. બરાબર યાદ રાખજો, ભૂલતા નહીં. ઓકે, ચાલો હવે આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને ભેગા કરી એક સાપેક્ષ માપ મેળવીશું. સમગ્ર ફેરફારનું એક માપ મેળવવા માટે નિરપેક્ષ રીત ઉપયોગી નીવડતી નથી. બરાબર, એનો મતલબ કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? ઓલવેઝ એન્ડ ઓલવેઝ તો કે સાપેક્ષ રીતનો. ઓકે, કારણ કે ઘણી વખત એવું બને છે કે બે વસ્તુઓના ભાવ દર્શાવતા એકમ અલગ અલગ હોય છે. એકમ કેવા હોય છે? અલગ અલગ. જેમ કે દૂધ અને ઘઉં. દૂધ તો કે લીટરમાં હોય, ઘઉં તો કે કિલોમાં હોય. ઓકે, બંનેના એકમ કેવા છે? અલગ અલગ. જેમ કે અને તેથી તેમને તે વસ્તુના ભાવમાં થયેલ ફેરફાર ભેગા કરવાનું શક્ય બનતું નથી. આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતનો? સાપેક્ષ એટલે ગુણોત્તર લઈ લેવાનો. આટલા ગણો ફેરફાર થયો તો એમાં તો કહી શકાય કે ભાઈ દૂધ આટલા ગણું, ઘઉં આટલા ગણા. બરાબર, ચલો એના પછી
સાપેક્ષ માપની રીત એકમથી મુક્ત હોવાથી અંડરલાઈન કરજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. સૂચક આંક કેવું માપ છે તો કે એકમથી મુક્ત. સાપેક્ષ એટલે સૂચકાંક જ છે. બંને વસ્તુઓમાં થતા ફેરફારોને ભેગા કરી શકાય છે અને તેના પરથી વસ્તુના ભાવમાં થતા ફેરફારોનું એક ગાણિતિક માપ મેળવવાની અનુકૂળતા રહે છે. ગાણિતિક એટલે ગુણોત્તર, આપણે જે આખા ચેપ્ટરમાં મેળવ્યું તે. હવે જો સપોઝ ઘણા લોકો કે સર પહેલા થિયરી હોય તમને કઈ ખબર હોય, પ્રેક્ટિકલ ભણી ગયા તો તમને ખબર હોય કે ભાગાકાર ગુણાકાર ગુણ્યા 100 કરીએ અને ગુણોત્તર માપ કહેવાય. બરાબર. હવે અત્યારે બાકી સ્ટાર્ટિંગમાં થિયરી ભણાવો બધું તામિલ પિક્ચરની જેમ ઉપરથી જ જાય. ઓકે, એટલે આપણે ઓલવેઝ એન્ડ ઓલવેઝ ગામ કરતા અલગ થિયરી છેલ્લે ભણીએ કે બીકોઝ ઓફ પ્રેક્ટિકલ આવડતું હોય તો કઈક થિયરી ટપા પડે. ચલો એન્ડ હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવમાં ફેરફારોને લઈ સમગ્ર ફેરફારનું સાપેક્ષ માપ લઈશું. ઓકે, વર્ષ 2016 ના ભાવને P1 અને 2015 ના ભાવને P0 વડે દર્શાવશું. આપણને બધાને ખબર છે ભાઈ, સ્ટાર્ટિંગ નું જે વર્ષ હોય એ આપણા માટે શું હોય? P1. એની પહેલાનું જે હોય આપણા માટે શું હોય? P0. ઓકે, ચલો એના પછી ચલો લાઈટ વહી ગઈ. બરાબર, તો હું જરાક ડાર્ક થઈ ગયો, બ્લેક થઈ ગયો. બરાબર, એમ તો હું હેન્ડસમ રહ્યો, લાઈટ જાય તો મને મજા ના આવે ને યાર. ચલો એન્ડ ભાઈ આપણને બધાને ખબર છે નજીકનું વર્ષ હોય આપણા માટે ચાલુ વર્ષ ને એની પહેલાનું હોય આપણા માટે આધાર વર્ષ. તો ચાલુ વર્ષને આપણે P1 વડે દર્શાવીએ અને આધાર વર્ષને આપણે P0 વડે દર્શાવીએ. સેમ ટુ સેમ એક્ઝામ્પલ આગળ આપ્યું હતું એ જ છે. બરાબર, 125 ને 115 વાળું. ચલો જોઈએ. હવે બંને વસ્તુના ચાલુ વર્ષના ભાવ સાપેક્ષની સરેરાશને 100 વડે ગુણવાથી મળતા આંકને તે વસ્તુનો ચાલુ વર્ષનો ભાવનો સૂચકાંક કહે છે, જેને I વડે દર્શાવવામાં આવે છે. અંડરલાઈન કરજો બાળકો, ત્યાં અંડરલાઈન કરજો. સૂચકાંકને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. હવે સર I એટલે શું? તો કે સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય. શું કહેવાય એને? ઇન્ડેક્સ નંબર. અને ઇન્ડેક્સ નંબર માંથી શું લીધું એ લોકોએ? I. ઓકે, ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક. હવે બેયને ભેગા કર્યા, બંનેની શું કાઢી? એવરેજ. બેયના સૂચકાંકનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા 100, એટલે કે સાપેક્ષ ફેરફારનો સરવાળો. ચાલો હવે આ પ્રકારનો સૂચકાંક એટલે કે બેયના સાપેક્ષ ફેરફારનો ટોટલ છેદમાં n ગુણ્યા 100 એ આ વખતની મેથડમાંથી સ્કીપ કરાવેલ છે. બરાબર, એટલે અમુક ઉદાહરણો કાઢી નાખેલા છે. થિયરીમાં ભણી લેશું, પ્રેક્ટિકલમાં જરૂર નથી. તેથી ઘઉં અને ચોખાનો ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક કેટલો બન્યો? 120. આમ ઘઉં અને ચોખાના ભાવનો સૂચકાંક I 120 પરથી વર્ષ 2015 ના ભાવની તુલનાએ 2016 માં બંને વસ્તુના ભાવનો સમગ્ર રીતે 20% નો વધારો થયો છે એમ કહી શકાય. કેમ કે આધાર વર્ષમાં કેટલો હોય? 100. ચાલુ વર્ષમાં કેટલો આવ્યો? 120. તો વધારો કેટલાનો? 20%નો. સૂચકાંક ગુણોત્તર પર આધારિત સાપેક્ષ માપ છે. બરાબર, અંડરલાઈન. સૂચકાંક કેવું માપ છે? સાપેક્ષ. આ જ રીતે 2 થી વધુ જુદા જુદા ચલોની કિંમતોમાં થતા ફેરફારોને ભેગા કરી સમગ્ર ફેરફારોનું સમગ્રતાનું માપ સાપેક્ષ રીતથી મેળવી શકાય છે. આપણે સમૂહના સામાન્ય સૂચકાંકને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. ભાઈ આ છે નહીં, આ તમારા સિલેબસમાં છે નહીં. બરાબર, આને આપણે કાઢી નાખેલું છે. ચલો, પણ આપણે અહીંયા એઝ અ થિયરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો છે, કારણ કે એ લોકોએ પ્રેક્ટિકલ કાઢ્યું છે. હવે જો થિયરીમાં 1.1 લખ્યું છે લોકોએ, તો 1.1 માં એમ તો ન કે ને કે બોલો જે કુલ સૂચકાંક વાળું હતું એ ઉડાડી દેજો.
બરાબર, એ પણ રાખવાનું છે, એટલે થિયરીમાં જોઈ લેશું, આનું નક્કી ન કહેવાય, બોલ્ડ છે. ઓકે, જોઈએ. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષ ટકાવારી ફેરફારની સરેરાશના સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. અંડરલાઈન. સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા. સામાન્ય સૂચકાંકનું પ્રેક્ટિકલ નથી. શું છે એની વ્યાખ્યા જે પૂછાવાની છે? ભાઈ, કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુઓની ચલની કિંમતોમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને ઘઉં અને ચોખાની સરેરાશ, ઘઉં અને ચોખાની સાપેક્ષ ફેરફાર આપ્યા હતા, એની આપણે લોકોએ સરેરાશ લીધી, એટલે કે ભાઈ 2 કર્યા, એને ગુણ્યા 100 કર્યા, એટલે ટકાવારી ફેરફાર ગોઈતો. એને શું કહેવામાં આવે? સામાન્ય સૂચકાંક. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. ચાલો, હવે સમૂહનો સામાન્ય સૂચકાંક બરાબર, તો કે આ જે સૂત્ર છે ને બાળકો, આ જે સૂત્ર એ મોસ્ટ આઈએમપી છે. MCQ માં પૂછાય છે કે સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા આપો. તો I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0, સિગ્મા P1 ના છેદમાં P0 છેદમાં n ગુણ્યા 100. બરાબર, આ રીતની વ્યાખ્યા છે, સૂત્ર છે, ખાસ મગજમાં રાખજો. P1 બરાબર ચાલુ વર્ષની કિંમત, P0 બરાબર આધાર વર્ષની કિંમત. ઓકે, ચલો આગળ. અહીં આપેલ n વસ્તુના સમૂહનો સામાન્ય સૂચકાંક I ની વ્યાખ્યામાં સાદી સરેરાશ કે સાદા મધ્યકનો ઉપયોગ કર્યો છે. સાદી સરેરાશ કે સાદો મધ્યક એટલે શું? તો કે જેટલી વસ્તુ આપેલી છે એનો સરવાળો ભાગ્યા જેટલી વસ્તુ છે એની કુલ સંખ્યા. પરંતુ સામાન્ય સૂચકાંક I ની વ્યાખ્યામાં ભારિત મધ્યક અથવા ગુણોત્તર મધ્યકનો ઉપયોગ પણ કરી શકાય. ભારિત મધ્યક અથવા ગુણોત્તર મધ્યક. ભારિત એટલે કે ભાર આપવો. યાદ કરો લાસ્પેર અને પાસેનો સૂચકાંક, જેમાં ચાલુ વર્ષના જથ્થા અને આધાર વર્ષના જથ્થાને મહત્વ આપેલું છે. અને ગુણોત્તર મધ્યકનો પણ ઉપયોગ કરી શકાય. યાદ કરો ફિશરનો સૂચકાંક, લાસ્પેર અને પાસેના સૂચકાંકને વર્ગમૂળ કરેલું, જેને કહેવાય ગુણોત્તર મધ્યક. બરાબર, ચલો એના પછી આ અંગે ચર્ચા પ્રકરણમાં હવે પછી કરશું, એટલે આગળ જે આપણે ઓલરેડી કરી લીધી છે. વ્યવહારમાં ભાવ સૂચકાંક મેળવવા ઘણી બધી પરસ્પર સંબંધિત વસ્તુઓનો સમાવેશ કરી તેના ભાવ અંગેની માહિતી મેળવવી પડે. દાખલા તરીકે ખોરાકની ચીજ વસ્તુઓના સમૂહમાં ઘઉં, ચોખા, કઠોળ, દાળ, તેલ, ઘી, ગોળ, મરી મસાલા, શાકભાજીની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે. આમ ખાદ્યાન્નનો ભાવ સૂચકાંક એ સંબંધ ધરાવતી જુદી જુદી વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ સાથે સંકળાયેલ આંક છે. બધી વસ્તુના ગોતવાના, ગયા વર્ષના ગોતવાના, આ વર્ષના ગોતવાના, એનો ટકાવારી ફેરફાર એ લેવાનો. ઓકે, ચાલો. હવે જો આવી પરસ્પર n વસ્તુઓના સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેના ભાવમાં થતા સાપેક્ષ ફેરફાર માટેની આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને સમૂહ માટેના ભાવનો સૂચકાંક કહે છે. કાંઈ જ નથી ભાઈ, કાંઈ જ નથી. ભાવનો સૂચકાંક એટલે શું? તો કે કોઈ વસ્તુના ભાવમાં, કોઈ વસ્તુના ચાલુ વર્ષના ભાવમાં તેની આધાર વર્ષની સરખામણીમાં થયેલ સાપેક્ષ ટકાવારી ફેરફારને ભાવનો સૂચકાંક કહે છે. સૂચકાંકની વ્યાખ્યામાં ભાવ શબ્દ ઉમેરી દેવાનો. ચલો, સૂત્ર સેમ ટુ સેમ એ જ છે. હવે જો આવી પરસ્પર સંબંધિત n વસ્તુઓનો સમૂહ લઈએ તો આ સમૂહમાં આવેલી પ્રત્યેક વસ્તુ માટેનો જથ્થામાં થતા સાપેક્ષ ફેરફાર માટેનો આંક શોધી
સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે સમૂહ માટેના જથ્થા સૂચકાંક કહેવામાં આવે છે. ભાઈ જથ્થાનો સૂચકાંક, તો ભાવની બદલે કયો શબ્દ વાપરી દેવાનો તમારે અહીંયા? જથ્થો. ઉત્પાદન કીધું હોય તો ઉત્પાદન શબ્દ વાપરી દેવાનો. ઓકે, ચલો. ત્યારબાદ આવે છે સૂચકાંક. ચલો, હવે છે સૂચકાંકના લક્ષણો. આઈએમપી ભાઈ, સૂચકાંકના લક્ષણો. સૂચકાંકની વ્યાખ્યા પરથી તેના કેટલાક લક્ષણો જે અલગ રીતે તરી આવે છે નીચે પ્રમાણે છે. નંબર 1, સૂચકાંક એક સાપેક્ષમાં હોવાથી એકમથી મુક્ત છે. ઉપર જો મેં અંડરલાઈન કરાવેલી, સૂચકાંક કેવું માપ છે? એકમથી મુક્ત માપ છે. અને કેવું માપ છે? તો કે સાપેક્ષ. બીજું અંડરલાઈન કરજો ભાઈ ત્યાં. નંબર 2, જુદા જુદા એકમો વાળી ચલરાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક તુલનાત્મક માપ છે. ત્યાં પણ અંડરલાઈન કરો. સૂચકાંક કેવું માપ છે? તુલનાત્મક. શું કામ? તો કે 2 વર્ષની માહિતીઓને તમે એકબીજા સાથે શું કરો છો? તુલના. નંબર 3, સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. આગળ જ આવ્યું બરાબર કે 2 વર્ષના જુદા જુદા ભાવોના ગુણોત્તરના ટકાવારી સ્વરૂપે દર્શાવતા માપને શું કહેવાય? સૂચકાંક. ટકાવારી ફેરફાર દર્શાવે છે. ત્યારબાદ નંબર 3, એટલા માટે તમે ગુણ્યા શું કરો છો? 100. નંબર 4, સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. કારણ કે તમે તમામ વસ્તુઓનો સરવાળો કરી ભાંગા, જેટલાનો સરવાળો કર્યો એના વડે ભાંગો છો અને ગુણ્યા 100 કરો છો. નંબર 5, સામાન્ય સૂચકાંક આપણે આડું કોષ્ટક બનાવતા અચલ આધાર અને પરંપરિતમાં એની વાત છે અહીંયા. નંબર 5, સૂચકાંકથી 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. ભાઈ પ્રમાણિત એટલે કે આધાર વર્ષ સાથે શું કરવામાં આવે છે? સરખામણી. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક 2004 ને આધાર લેવો છે તો 5 ની સરખામણી 4 સાથે, 6 ની સરખામણી 4 સાથે, 7 ની સરખામણી 4 સાથે, 8 ની સરખામણી 4 સાથે, એટલે કે કોઈ એક પ્રમાણિત વર્ષ સાથેની સરખામણી કરવામાં આવે છે. ત્યાર પછી છે સૂચકાંકના ઉપયોગો. ચલો, સૂચકાંકના ઉપયોગો. સૂચકાંક વિશે સામાન્ય ખ્યાલ એવો છે કે સૂચકાંક માત્ર ચલ રાશિની કિંમત તેમજ ભાવ સપાટીની સામાન્ય વધઘટનું માપ શોધવા માટે વપરાય છે. સામાન્ય લોકો, તમે સૂચકાંક ભણ્યા, તમને એટલી ખબર પડી કે 2 વસ્તુઓના ભાવ હોય 2 વર્ષના અલગ અલગ, તો એની શું કરવાની હોય? તો કે સરખામણી કરવાની હોય. બરાબર. પરંતુ હવે તેનો ઉપયોગ ભાવ સપાટીમાં થતી વધઘટનો અભ્યાસ પૂરતો સીમિત રહ્યો નથી. અત્યારના પરિવર્તનશીલ યુગમાં સૂચકાંકનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં થતો જોવા મળે છે. કારણ કે સરખામણી બધી જગ્યાએ હોય, તો બધી જગ્યાએ સૂચકાંકની જરૂરિયાત ઊભી થાય. ત્યારબાદ સૂચકાંક નિર્દિષ્ટ આર્થિક, રાજકીય, સામાજિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનું ઉપયોગી આંકડાશાસ્ત્રીય સાધન છે. અંડરલાઈન કરજો કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો કે રાજકીય, સામાજિક, ઔદ્યોગિકમાં દેશની આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી સૂચકાંક દેશના આર્થિક વિકાસની યોજનામાં મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે. પહેલું, વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. હવે તમારે આની અંદરનું ક્યાંય કાંઈ લખવાનું આવશે નહીં. તમારે ફક્ત સૂચકાંકના ઉપયોગ જણાવો તો એમાં મુદ્દા પોઈન્ટ લખવાના 1-2 આવશે. વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. આ સૂચકાંક દેશના ધંધો અને વેપારની આર્થિક અને વ્યાપારી પરિસ્થિતિઓની સામાન્ય પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. ભાઈ ગયા વર્ષે વેપાર કેટલો હતો, આ વર્ષે વેપાર કેટલો છે, બરાબર, એની તુલના કરવામાં. જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જેમાં ફુગાવાનો દર આપણે ભણી ગયા ઓલરેડી. આ સૂચકાંક દેશની સામાન્ય ભાવ સપાટીમાં થતા ફેરફારો માપે છે. આ સૂચકાંક સરકાર, ઉત્પાદકો તથા વેપારીઓને નીતિ વિષયક નિર્ણયો જેવા કે અર્થતંત્રમાં વસ્તુઓની માંગ અને પુરવઠો, ભવિષ્યની કિંમતોનું અનુમાન કરવા અને ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે ઉપયોગી છે.
આખું અંડરલાઈન કરજો ભાઈ. આ સૂચકાંક સરકાર ત્યારથી લઈને ઉપયોગી નીવડે છે ત્યાં સુધી. આ સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણ રાખવા જરૂરી પગલાં લેવા માટે ઉપયોગમાં લે છે. ખાસ 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 અગત્યનું ભાઈ કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક ફુગાવાનો દર શોધવા માટે ઉપયોગમાં લેવાય છે, અથવા તો ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો. ચલો, ફુગાવાનો દર નીચે પ્રમાણે શોધવામાં આવે છે: ચાલુ માઇનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100. ચલો, જીવન નિર્વાહ ખર્ચ. ફુગાવાના દરનું સૂત્ર ખૂબ જ અગત્યનું. આ આખા તમામ ઉપયોગોની અંદર તમને ફુગાવાના દરનું સૂત્ર ખૂબ અગત્યનું છે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા જે નામ આપ્યું છે એના માટે ઉપયોગી છે, એટલું યાદ રાખવાનું છે. આ સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા, કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ, વાસ્તવિક વેતનની ગણતરી કરવા તથા સરકારને કર નીતિના ઘડતર રૂપમાં મદદરૂપ થાય છે. હવે તમને એમસીક્યુ એવું પૂછે કે સરકારને કર નીતિ ઘડતર રૂપમાં મદદરૂપ થતો સૂચકાંક કયો? જીવન નિર્વાહ ખર્ચનો. આ યાદ રાખજો, આ મગજમાં રાખજો, જીવન નિર્વાહ ખર્ચનો. એટલે આવી રીતના અંદરથી કાઢીને પૂછશે કે આ સૂચકાંક આ વસ્તુનો ઉપયોગ શેના માટે થાય, કે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. ત્યારબાદ માનવ વિકાસનો સૂચકાંક. આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સ્તર નક્કી કરવા ઉપયોગી છે અને તે પરથી માનવી શક્તિઓના વિકાસ માટે જાણકારી મળે છે. કે જીવન ધોરણ, ગયા વર્ષે માણસો કેવું જીવતા હતા, અત્યારે કેવું માણસો જીવે છે, 5 વર્ષ પહેલા માણસો કેવું જીવતા હતા, અત્યારે માણસો કેવું જીવે છે. બરાબર. ઇન શોર્ટ, સરખામણી. માનવની કે લાઈફની કે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિની સરખામણી કરીએ, કોઈ પણ ક્રિયાની પરિસ્થિતિ કરીએ, એનો શું બની જાય? સૂચકાંક. ત્યારબાદ રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. તો કે રાષ્ટ્રની આવકનો, ગયા વર્ષની રાષ્ટ્રીય આવક ને આ વર્ષની રાષ્ટ્રીય આવકનો સરખામણી. આ સૂચકાંક દેશની આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં તેમજ સરકારને પંચવર્ષીય યોજનાઓના લક્ષ્યાંકો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં થતા ફેરફારોનો અભ્યાસ કરી દેશની રાષ્ટ્રીય આવક, ઉત્પાદન અને માથાદીઠ આવક વગેરે વધારવા માટેના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી કરી શકાય. સરખામણી કરીએ તો ખ્યાલ આવે કે કેટલી રાષ્ટ્રીય આવક વધી, કેટલી માથાદીઠ આવકો વધી. બરાબર. તો એ મુજબ આપણે સૂચનો કરી શકીએ કે આટલા સુધારાઓ કરવાની જરૂરિયાત છે. ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. આ સૂચકાંક જુદા જુદા સમયે ઔદ્યોગિક અને હુન્નર ક્ષેત્રના ઉત્પાદનમાં થતા ફેરફારોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ દેશનો વિકાસ દર વધારવા, ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પણ આ સૂચકાંક મદદરૂપ થાય છે. પછી ઔદ્યોગિક ઉત્પાદનની સરખામણી કરવાની. બરાબર. જેમ કે કાપડ ઉદ્યોગ, 5 વર્ષ પહેલા કાપડ ઉદ્યોગ કેવો હતો, અત્યારે કાપડ ઉદ્યોગ કેવો છે, વધારો થયો છે તો ઇટ્સ ઓકે, ઘટાડો થયો છે તો આટલા સુધારાના પગલાઓ લઈ શકાય. કૃષિ પેદાશનો સૂચકાંક. હમણાં આપણે સ્ટાર્ટિંગ જ એવું કહ્યું ભાઈ, ઘઉં છે, ચોખા છે, કપાસ છે, બાજરી છે. આ સૂચકાંક કૃષિ પેદાશના ભાવમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા ઉપયોગી છે. આ સૂચકાંકના ઉપયોગથી સરકાર કૃષિ નીતિઓનું આયોજન કરે છે તેમજ ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ટેકારો ભાવ મળી રહે તેવી નીતિ ઘડતરના આ સૂચકાંક મદદરૂપ થાય છે. ટેકારૂપ ભાવ. બાળકો જોજો, ખેડૂતો ઉત્પાદન કરે છે, ક્યારે સાંભળ્યું કે ખેડૂત સીધો કઈ કરિયાણાની દુકાને ઉભો હોય, હવે ભાઈ 10 વીઘામાં ઘઉં વાવ્યા લેવા જ કે નહીં? ન જાય. ખેડૂત સીધો ક્યાં જશે? તો કે માર્કેટિંગ યાર્ડમાં. ત્યાં તેને યોગ્ય ભાવ મળશે. એ ભાવ કોણે નક્કી કરેલા હોય? સરકારે. બરાબર. ચલો, આયાત નિકાસનો સૂચકાંક. ગયા વર્ષે આટલી વસ્તુની આયાત હતી, આ વર્ષે આટલા જથ્થામાં આયાત છે. ગયા વર્ષે આટલી નિકાસ હતી, આ વર્ષે આટલી નિકાસ છે. એકબીજા સાથે શું થાય? સરખામણી.
તો ગયા વર્ષની આયાતની આ વર્ષની આયાત સાથેની સરખામણી એટલે આયાતનો સૂચકાંક, ગયા વર્ષની નિકાસની આ વર્ષની નિકાસ સાથેનો સરખામણી એટલે નિકાસનો સૂચકાંક. તમારે ફક્ત નામ યાદ રાખવાનું છે બાળકો. જોઈએ, આ સૂચકાંક આયાત નિકાસ નીતિ, ઊંડિયામણના દર, વિદેશી ઊંડિયામણની જરૂરિયાત અને માલ પર જકાતના દર નક્કી કરવા તથા જરૂરી સૂચનો કરવા માટે ઉપયોગી છે. આયાત ઘટે છે તો ઇટ્સ ઓકે, આયાત વધે છે તો આયાત નિકાસની નીતિ બનાવવી પડે કે આ બધી વખતે આયાત વધે સારું નહીં, નિકાસ વધે છે તો બરાબર છે, નિકાસ ઘટે છે તો નીતિ બનાવવી પડે કે વસ્તુઓનું ઉત્પાદન વધારો, નિકાસ વધારો. ધંધો રોજગારનો સૂચકાંક, ભાઈ ઇન્ડિયામાં એક સૌથી મોટી પ્રોબ્લેમ બેરોજગારી, એના માટે કમ્પેરિઝન કરવાની. આ સૂચકાંક દેશમાં પ્રવર્તતી રોજગારી બેરોજગારી વિશેનો ખ્યાલ આપે છે અને તે પરથી બેરોજગારીના પ્રશ્નો જાણી માનવ શક્તિનું આયોજન કરી શકાય છે. ભાઈ કે ઘણા બધા લોકો શું હોય છે? બેરોજગાર. તો દુનિયામાં કેટલા લોકોને રોજગારી મળી, દેશમાં કેટલા લોકોને રોજગારી મળી, કેટલા લોકો બેરોજગાર છે, એ પ્રમાણે માનવ શક્તિનું આયોજન કરી શકાય. એના પછી મૂડીરોકાણનો સૂચકાંક, આ સૂચકાંકથી શેર સ્ટોક, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેના ભાવમાં થતી વધઘટ અને મૂડીરોકાણની ગતિશીલતાનો અભ્યાસ કરી શકે છે. તેમજ શેર સ્ટોકના ભાવોના વલણનું પણ અનુમાન કરી શકાય છે. ઓકે ભાઈ, મૂડીરોકાણ, દેશમાં થતા રોકાણ. તમે ટીવીની અંદર CNBC નામની ચેનલ જોતા હશો, CNBC ચેનલ, જેમાં શેરના ભાવ વધઘટ થતા હોય, બરાબર, કે તમે રૂપિયા રોક્યા છે એના ભાવ વધ્યા કે ઘટ્યા, વધ્યા કે ઘટ્યા, શેરમાં રૂપિયા રોક્યા એ શેરનો ભાવ વધ્યો કે ઘટ્યો, બરાબર. એમાં સરખામણી કે ગયા વર્ષે રિલાયન્સ કંપનીના શેરના ભાવ આટલા હતા જાન્યુઆરી મહિનામાં, તો આ વર્ષે જાન્યુઆરીમાં આટલા થશે કે નહીં, કે થયા છે તો કેટલા વધ્યા છે કે ઘટ્યા છે, વધ્યા તો કેટલા ટકા વધ્યા, એ સૂચકાંકની મદદથી જાણી શકાય. કાચા માલનો સૂચકાંક કોના કોના માટે ઉપયોગી છે જોઈએ. આ સૂચકાંક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન વેચાણ નીતિઓમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એના પછી જેમ બેરોમીટર હવામાન, હવાનું દબાણ, વાવાઝોડું અને વરસાદની આગાહી કરવા માટે ઉપયોગી બને છે, તેમ સૂચકાંક દેશની સમગ્ર આર્થિક પ્રવૃત્તિ, વ્યાપારી અને સામાજિક પ્રવૃત્તિમાં થતા ફેરફારો માપવાનું તથા તેમનો તુલનાત્મક અભ્યાસ કરવાનું એક આવશ્યક સાધન છે. સૂચકાંકના ઉપયોગમાં જોઈએ તો તમામ વસ્તુ આવી ગઈ, જિંદગીને લગતી આવી ગઈ, દુનિયાને લગતી આવી ગઈ, વ્યાપારને લગતી આવી ગઈ, તમામ વસ્તુની સરખામણી કરવા માટે સૂચકાંક ઉપયોગી છે. તેથી સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. ભાઈ ખાસ અંડરલાઈન, મોસ્ટ આઈએમપી MCQ, સૂચકાંકને શું કહેવામાં આવે છે? અર્થતંત્રનું બેરોમીટર. ઓકે, ચલો ત્યાર પછી આધાર વર્ષ. ભાઈ આધાર વર્ષ તમને ઓલરેડી મેં લખાવી દીધેલું છે કે કોઈ નિશ્ચિત વર્ષ સાથે તમે ચાલુ વર્ષની સરખામણી કરો તો તે નિશ્ચિત વર્ષને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ કહેવામાં આવે છે. અને આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે ભૂતકાળનું વર્ષ હોય પ્લસ હુલ્લડ, તોફાન, કુદરતી આફતો, માનવ સર્જિત આફતો વગરનું હોવું જોઈએ. કેવું ન હોવું જોઈએ? તો કે ખૂબ જ લાંબા ભૂતકાળનું ન હોવું જોઈએ. આવી વસ્તુ મેં ઓલરેડી તમને લખાવી દીધેલી છે. હવે એમાં બે રીત છે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. એ આપણે ભણી ગયા છે, તમને ઓલરેડી લખાવી દીધેલી છે, એટલે જોવાની જરૂરિયાત નથી. પેજ ફેરવી જ રાખો અને આવી જાઓ સીધા પેજ નંબર 10 પર, અચલ આધારની રીતના ગુણ અને તેની મર્યાદામાં. ચલો, અચલ આધારની રીતના ગુણ અને તેની મર્યાદા. ગુણ એટલે કે એના ફાયદાઓ. ભાઈ તમને એક વાક્યમાં એવું પૂછે કે અચલ આધારની રીતના ફાયદાઓ જણાવો, તો 2 ફાયદા લખી નાખવાના. આ રીતમાં આધાર વર્ષ અચળ હોવાથી
એટલે કે સ્થિર હોવાથી, અચળ એટલે કે સ્થિર હોવાથી જુદા જુદા સમયની ચલ કિંમતોમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં એક સૂત્રતા જણાય છે. દાખલો ગણવાની બહુ મજા આવતી હતી. શું કામ? બધાની છેદમાં એક જ સંખ્યા. 2008 નો ભાગ 40 હતો તો બધાની છેદમાં કેટલા? 40. એક સૂત્રતા જળવાય છે. નંબર 2, ચલની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે. ચલની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે. શું કામ? તો કે કોઈ પણ વસ્તુના ફેરફાર ગમે એટલા થાય, સરખામણી તો એક જ સાથે કરવાની છે. જેમ કે આપણા દાદીમાં આપણા મમ્મીને શું કહેતા? તારા જેવડી હતી ત્યારે હું આટલું કામ કરતી. હવે ઈ જ દાદીમાં તમને શું કહે છે? તારા જેવડી હતી ત્યારે હું આટલું કામ કરતી. લાંબા ગાળાના ફેરફાર થયા પણ સરખામણી તો સ્થિર જ છે. ત્યાર પછી આ રીત સમજવામાં અને ગણતરીમાં એકદમ સરળ, કોઈ જ પ્રોબ્લેમ ના થાય. મર્યાદા. સમયના બદલાવ સાથે ગ્રાહકની રુચિ, ટેવ, ફેશન બદલાતી હોય છે અને તેથી ગ્રાહકના વપરાશની વસ્તુઓ બદલાય છે. પરંતુ આ રીતમાં જેનો વપરાશ ઘટી ગયેલો હોય તેવી અગાઉ વપરાતી વસ્તુઓ દૂર કરી શકાતી નથી. જેમ કે આપણા દાદીમાં ઈ મમ્મીને શું કહેતા? તારા જેવડી હતી ત્યારે આટલું કામ કરતી ને આટલું ખાતી. પણ ઈ જે ખાતા એવું અત્યારે મળતું નથી. ઈ જે ખાતા ઈ ખાઈને કામ કરી શકતા એવું અત્યારે ખાતા મળતું નથી તો કામ થાય નહીં. તમને એ જ વસ્તુ કહે છે કે હું આવડી હતી ત્યારે વાટકો ઘી ગોળ ખાઈ જતી. હવે અત્યારે તમે વાટકો ઘી ગોળ ખાઓ તો પછી ઊભા ન થાવ, પથારીમાં પડ્યા રહ્યો. બરાબર? તમે તો પાછા ડાયટિંગ પર હો એટલે સાવ ન ખાઓ. ઓકે. નંબર 2, આધાર વર્ષ તરીકે સામાન્ય પરિસ્થિતિ પ્રામાણ્ય વર્ષ મેળવવું હંમેશા સંભવિત હોતું નથી. તેથી આધાર વર્ષની પસંદગીનું કાર્ય મુશ્કેલ છે. પારકો કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો શું થયા હોય? ઊભા થાય જ. બરાબર? તો એક્ઝેક્ટલી ક્લીન વર્ષ ગોતવું શું બને છે? અશક્ય, મુશ્કેલ બને છે. જો આધાર વર્ષની પસંદ યોગ્ય રીતે ન હોય તો સૂચકાંકની વિશ્વસનીયતા ઘટે છે. મારા તમારા જેવા કઈ ગોતવા માટેની ઓલી ન કરે, મહેનત ના કરે, ગમે એની આરે સરખામણી કરી લે. ત્રીજું, ચલની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા આ રીત અનુકૂળ નથી. ફક્ત લાંબા ગાળાના ફેરફારો માટે કઈ રીત અનુકૂળ છે? અચલ આધારની. ટૂંકા ગાળા માટે અનુકૂળ નથી. તો આ MCQ માં પૂછાય એવા લાભ ગેરલાભ. લાંબા ગાળાના ફેરફાર માટે કયો સૂચકાંક ઉપયોગી? તો કે અચલ આધારની રીત. ટૂંકા ગાળા માટે ઉપયોગી નથી. ચલો, ચોથું, પસંદગી પામેલ વસ્તુઓની ગુણવત્તામાં ફેરફાર થતા રહે છે, તેથી તેમના ભારમાં જરૂરી ફેરફાર કરવાનું આ પદ્ધતિમાં શક્ય નથી, કારણ કે એક જ વર્ષના આધાર લેવામાં આવે છે. બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો આગળ જ ના પાડી હતી લાંબા ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ લેવાનું નહીં, તો સરખામણી યોગ્ય ગણી શકાય નહીં. આપણા દાદીમાં છે, આપણા મમ્મી સાથે અને આપણી સાથે સરખામણી કરતા હોય તો આમ જોઈએ તો એ યોગ્ય કહેવાશે નહીં. ચાલો, પરંપરિત આધારની રીત કે જે રીતની અંદર સરખામણી તેની અગાઉના વર્ષ સાથે કરવામાં આવતી હોય, એટલે કે આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું હોય, એને શું કહેવાય? પરંપરિત આધારની રીત. જે મેં તમને ઓલરેડી લખાવેલી છે. ચાલુ વર્ષનો ભાવ કે કિંમત કે ઉત્પાદન જે કાંઈ હોય તે છેદમાં અગાઉના વર્ષનો ભાવ, ઉત્પાદન કે કિંમત ગુણ્યા 100. એને ગુણ અને મર્યાદાઓ, એટલે કે પેજ નંબર 11 ઉપર તમારે જોવાનું છે. પરંપરિત આધારની રીતના ગુણ અને તેની મર્યાદાઓ નંબર 1 ગુણમાં જોઈએ. આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે જે તે સમય માટે તેની અગાઉનું વર્ષ આધાર વર્ષ લેવાય છે. આમાં પસંદગી જ નહીં, જેની સરખામણી કરવાની છે એની અગાઉનું વર્ષને શું લઈ લેવાનું? આધાર વર્ષ. નંબર 2, આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુનો સમાવેશ કરી શકાય. ગયા વર્ષની રુચિ અને પસંદગી અને આ વર્ષની રુચિ અને પસંદગીમાં ઝાઝો ફેરફાર ન થયો હોય. બરાબર? ગયા વર્ષે દિવાળીએ જે કપડા લીધા હોય ને આ વર્ષે દિવાળીએ જે કપડા લીધા થોડા સેમ જ હશે. બરાબર? સિમ્પલી ગયા વર્ષે જીન્સ ને ટી શર્ટ લીધું હોય તો આ વખતે જીન્સ ને શર્ટ લ્યો. આ વખતે જભો ચોઈની ન સીવડાવે કોઈ.
સમજાય છે બધા લોકોને? ઓકે, એ રીતની વાત છે. આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી થઈ ગયું છે. નંબર 3, વપરાશ ઘટી ગયેલ હોય તેવી અગાઉની વસ્તુઓનો દૂર કરી શકાય છે. ભાઈ આ દર વર્ષે વસ્તુઓનો વપરાશમાં અમુક વસ્તુઓ ઘટી ગઈ હોય, બરાબર, તો એને દૂર કરી શકાય. નંબર 3, પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલની સરખામણી થતી હોવાથી આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. નજીકનો જ ભૂતકાળ. હવે આધારમાં તો શું હોય કે આજે તમે સરખામણી કરતા હોય, આધાર લીધો હોય કોને તો 2000 સાલ લે, 2020માં સરખામણી તો કે 2000ની સાલ સાથે યોગ્ય કહેવાશે નહીં. 2020ની સરખામણી 2019 સાથે થાય તો યોગ્ય છે. મર્યાદા. આ રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવતું હોવાથી ચલની કિંમતમાં થતા માત્ર ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે અનુકૂળ છે. અચલ આધાર લાંબા ગાળા માટે, પરંપરિત ટૂંકા ગાળા માટે. પરંપરિતમાં લાંબો ગાળો ચાલે નહીં. લાંબા ગાળાની સરખામણી માટે આ રીત બહુ ઉપયોગી બનતી નથી. એના માટે કઈ છે? અચલ. બીજું, આ રીતમાં કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરીમાં ભૂલ થઈ હોય તો તે પછીના વર્ષના સૂચકાંકના અર્થઘટનમાં ભૂલની અસર ચાલુ રહે છે. બરાબર, જો આગળ ભૂલ તો પાછળ પણ ભૂલ, કેમ કે અગાઉના વર્ષને જ આપણે શું કરીએ છીએ? આધાર લઈએ છીએ. ચલો, એના પછી આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી, કેમ કે દર વખતે આધાર દર વખતે બદલે. એનો મતલબ પાટલી બદલું છે. જો આપણા દાદીમાં ક્યારે બદલા જ નહીં. એને આપણા મમ્મીને એમ કીધું તારા જેવડી હતી, અને આપણને એમ કીધું તારા જેવડી હતી, બરાબર. પણ પરંપરિતમાં તો અહીં આપણા જેવું છે. હું ગયા વર્ષે તો કે આમ તમારા જેવું. 9માં મારે આટલું રિઝલ્ટ આવ્યું હતું, 10માં એમ કીધું, 11માં તો 10માં મારે આટલું રિઝલ્ટ આવ્યું હતું, 12માં 11માં આટલું રિઝલ્ટ આવ્યું હતું, કોલેજમાં આવ્યું મારે 12માં આટલું રિઝલ્ટ. નક્કી જ નહીં સાલું, ગમે ત્યારે બદલી જવાનું ને, પાટલી બદલું છે, બરાબર. તો ત્યાં એક સૂત્રતા રહેતી નથી. ચાલો, એના પછી નંબર 4, કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો તે પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી, કારણ કે અગાઉના વર્ષને જ આપણે આધાર લેવાનું હોય છે. ચાલો ફેરવે જાઓ પેજ. હવે 1.5 એટલે કે 16 નંબરના પેજ ઉપર અચલમાંથી પરંપરિત ને પરંપરિતમાંથી અચલ આખો કોન્સેપ્ટ કાઢી નાખ્યો છે લોકોએ. નથી થિયરી કે નથી પ્રેક્ટિકલ, પીડીએફ માં જોઈ શકો છો તમે લોકો. હવે 1.6 ડાયરેક્ટ આવી જાઓ, પેજ નંબર 19, સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો, બરાબર. એની અંદર આવી જજો. વિશિષ્ટ સૂત્રોમાં આપણે બધું ભણી ગયા. લાસ્પેર, પાસે, ફિશર, ભારિત. એટલે એમાં ભારિતમાં બધા ભારિત જ કહેવાશે. જોઈએ આપણે, એટલે કે હું અને તમે, આપણે બધા, સૌનો સાથ સૌનો વિકાસ. આપણે કોઈ વસ્તુની ચલરાશિની કિંમત કે વસ્તુઓના સમૂહની ચલરાશિની કિંમતમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા માટે સૂચકાંકનો ઉપયોગ થાય છે. તે જોયું, આગળ જોઈ લીધું, આવડી મોટી લપ કરીએ જ ક્યારના. સૂચકાંકની રચનામાં સાદી સરેરાશ વપરાય છે, એ આપણે જોઈ લીધું. બધી સ્ટાર્ટિંગમાં જતું બધાનો સરવાળો ભાંગ્યા n. અને દરેક વસ્તુને એક સરખું મહત્વ આપવામાં આવે છે, એ પણ ખ્યાલ આવી ગયો. પરંતુ વ્યવહારમાં સામાન્ય રીતે દરેક વસ્તુનું મહત્વ સરખું હોતું નથી. યસ, આપણા માટે ગરમ મસાલાનું જેટલું મહત્વ છે એટલું જ ખાંડનું નથી હોતું, કે ખાંડનું હોય છે એટલું જ ગરમ મસાલાનું પણ નથી હોતું. કેમ કે ચા બનાવવા માટે ખાંડ ઉપયોગી છે, સ્પાઇસી બનાવવા માટે ગરમ મસાલા ઉપયોગી છે, તો એક સરખું મહત્વ નથી બધી જગ્યાએ. ચા બનાવવા માટે ગરમ મસાલાનું મહત્વ 0 છે, અને સ્પાઇસી બનાવવા માટે ખાંડનું મહત્વ 0 નહીં, પણ 1-2% છે. ખાંડ નાખતા હોય છે ઘણા લોકો. ઓકે, એના પછી જેમ કે અનાજની ચીજ વસ્તુઓને જે મહત્વ આપવામાં આવે છે તેટલું મહત્વ શાકભાજી, કઠોળ કે ખાદ્ય તેલને આપવામાં આવતું નથી. તેથી જે વસ્તુનું જેટલું મહત્વ હોય તે મુજબ તેને ભાવને ભાર આપવામાં આવે તો ખોરાકી વસ્તુનું સૂચકાંક વાસ્તવિક અને અર્થપૂર્ણ બને. ખોરાકી વસ્તુઓ માટેની વાત થાય ભાઈ, બરાબર. જુદા જુદા પ્રકારના સૂચકાંકની રચનામાં સમાવેલ વસ્તુઓના ભાર નક્કી કરવામાં આવે છે.
સૂચકાંકની રચનામાં વસ્તુઓના ભાર સામાન્ય રીતે તેમના વપરાશના જથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે. કોના આધારે? જથ્થાના આધારે. અને એટલે માટે જ લાસ્પેયર અને પાસે બંનેએ કોને મહત્વ આપ્યું? જથ્થાને. લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને આપ્યું, પાસે ચાલુ વર્ષના જથ્થાને આપ્યું. ઓકે, આ બાબતને ધ્યાનમાં લઈ સૂચકાંકની રચનામાં ભાર પસંદ કરવાની જુદી જુદી રીતોને આધારે સૂચકાંકની ગણતરી કરવા માટે કેટલાક જુદા જુદા સૂત્રો છે. પહેલું, ભારિત સરેરાશની રીત. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ધારો કે ઘઉં, ચોખા અને કઠોળ વસ્તુનો સમૂહ પૈકી I માં સમૂહ માટેનો સૂચકાંક I હોય અને અનુરૂપ ભાર એટલે કે W હોય તો આ સમૂહનો સામાન્ય સૂચકાંક નીચેના છેદમાં સિગ્મા W. પછી લાસ્પેયરનું સૂત્ર. બાળકો, લાસ્પેયરના સૂત્રમાં જો નોર્મલી મેં જે તે સમયે લાસ્પેયર પાસે તમને સમજાવ્યું ત્યારે લખ્યું જ હતું. સૂચકાંક એટલે શું? તો કે P1 ના છેદમાં P0 જો એમાં લખેલું જ છે, વચ્ચે દેખાય છે P1 ના છેદમાં P0. બરાબર. કોને મહત્વ આપવામાં આવ્યું છે? તો કે આધાર વર્ષના જથ્થા એટલે કે Q0 ને. એટલે સૂત્ર બને છે લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બીજું સમજવાની કે યાદ રાખવાની જરૂર નથી. તમારે લાસ્ટ ફાઇનલમાં જે સાદુરૂપ આપ્યું એ યાદ રાખવાની જરૂરિયાત છે. ઓકે, ત્યારબાદ પાસેનું સૂત્ર. એ પણ જ્યારે સમજાવ્યું હતું ત્યારે તમને કીધેલું. પાસે કોને મહત્વ આપેલું છે? તો કે ચાલુ વર્ષના જથ્થાને. P1 ના છેદમાં P0 એ સૂચકાંકનું સૂત્ર છે. એને કોને ગુણ્યા કર્યું? તો કે ચાલુ વર્ષના જથ્થાને એટલે સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ચલો, ત્યારબાદ છે ફિશર. ઓલા બે થી ચડિયાતો કે એકે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું, એકે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. હું બેને ભેગા કરી દઉં. એટલે એ બહુ હોશિયાર વ્યક્તિ હતો, એને આદર્શ સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કર્યો. એટલે એની સરેરાશને કઈ સરેરાશ કહેવામાં આવે છે? આદર્શ સરેરાશ એટલે કે આદર્શ સૂચકાંક પણ કહેવામાં આવે છે. તો ફિશરના સૂચકાંકને જોઈએ આપણે. બરાબર. લાસ્પેયર અને પાસેની પદ્ધતિમાં અનુક્રમ આધાર વર્ષના ચાલુ વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જો આગળ મેં સમજાયું બોલ્યો એ જ છે. પ્રોફેસર ઇરવિંગ ફિશર, નામ આખું યાદ રાખવું બાળકો. ઇરવિંગ ફિશરે બંને વર્ષના જથ્થાને ધ્યાને લઈ આ સૂચકાંકની રચના કરેલી છે. લાસ્પેયર અને પાસેના સૂચકાંક ના ગુણોત્તર મધ્યકને શું કહેવામાં આવે છે? ફિશરનો સૂચકાંક, જેને IF વડે દર્શાવાય છે. અંડરલાઈન કરવી. ફિશરના સૂચકાંકનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IF into IP. બીજું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100. સમજાવી દીધું છું, લખાવી દીધેલું છે. હવે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. કારણો એટલે કે એના ફાયદાઓ. પહેલું, સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે, એટલે કોઈ એકને નહીં. બીજું, સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. એમાં કાલ એટલે સમય, કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ આ સૂચકાંકનું સમાધાન કરે છે. હવે જો કોઈ વસ્તુને સારી ગણવા માટે એને એક્ઝામ આપવી પડે ને, બરાબર, તો આપણે એને સારી ગણીએ, જોઈએ એક્ઝામમાં પાસ થાય તો. જેમ કે રામાયણની અંદર સીતાજીએ પણ પરીક્ષા આપી હતી, અગ્નિ પરીક્ષા. ત્યારે રામજી અને અયોધ્યાવાસીઓએ એને પવિત્ર માન્યા હતા, છતાંય ઓલો ધોબી બોલેલો. બરાબર. તો એ જ મુજબ અહીંયા પણ આદર્શ સૂચકાંક માનવા માટેનું કઈક કારણ તો જોઈએ ને. તો એના માટે બે પરીક્ષણો છે આંકડાશાસ્ત્રની અંદર, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. બંને ફિશરનો સૂચકાંક પાસ કરે છે, એટલે આને આદર્શ કહેવામાં આવે. જ્યારે લાસ્પેયર પાસે કરતો નથી. ઓકે, જે તમારે પૂછાતું નથી અહીંયા પરીક્ષણો. એના પછી આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, એટલે કે વર્ગમૂળ કાઢો છો, જે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, કારણ કે લાસ્પેયર પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. ચલો પત્યું. તેના પછી
આવી જાઓ તમે લોકો પેજ નંબર 30 પર. ઓકે, તો આ જોશું આપણે લોકો વધુ આવતા લેક્ચરમાં. ઓકે, ચલો આટલું રાખીએ છીએ કેમ કે ઘણું વધારે છે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચલો, ગુડ બાય, બેસ્ટ ઓફ લક.